આજના સમયમાં સૌથી વધારે જેને આપણે મહત્વ આપીએ છીએ એ છે સંઘનું. અને એટલે જ અમારા આચાર્યશ્રી બહુ સુંદર આજ્ઞા કરી છે. મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાઈ સો કીજીએ ખાન પાન ઓર પ્રીત. કોનાથી ખાન પાન ને પ્રીત કરવી? તો કહ્યું કે જેના ઇષ્ટ એક હોય, જેના વિચાર એક હોય, જેનું આચરણ સમાન હોય, જે સરખા ઉદ્દેશ્ય વાળા હોય, સંગ એનો કરો. જે ભગવાન તરફ લઈ જાય, સંગ એનો કરો. જે ગુરુનું સાનિધ્ય અપાવે, સંગ એનો કરો. આજનો સમય સંગ થવો એક ક્ષણની વાત છે. સોશિયલ મીડિયા ખોલીએ તો કોઈનો સંગ થઈ જાય, ફ્લાઇટમાં બેસીએ તો કોઈનો સંગ થઈ જાય, ક્યાંક ફરવા જઈએ તો બી અનેક ટૂરમાં યાત્રામાં સંગ થઈ જાય. સંગ થવો બહુ સરળ થઈ ગયો છે, પણ એ સંગ કેવો છે, કયા માર્ગે લઈ જાય છે, એ તમને જીવનમાં શું આપી જાય છે, એ આપણે જાણતા નથી. સોશિયલ મીડિયા ઘણું મોટું છે, ઘણી બધી માહિતી દેખાય, પણ એ સંબંધો, એ મિત્રતાઓ, એ જોડાણ શું સુખ આપી જાય છે કે દુઃખ આપી જાય છે? તમારા સાથે ઉભા રહે છે કે નથી ઉભી રહેતા? સંગ એ સાચો જે ધર્મ કરતી વખતે તમને સાથ આપે ને, એ સાચો સંગ. જીવનમાં આનંદ પ્રમોદ કરવા નીકળ્યા હોય ને તો ઘણા સાથી મળી જાય, પણ સંગ કોને કહેવાય? જે સત્સંગ, જે સદ તરફ લઈ જાય, એ સંગ કહેવાય. મનમાં વિચારવાનું છે આપણે પોતે કે મારા એવા સંગ કેટલા કે જે મને પ્રભુ તરફ લઈ જાય, મારી મિત્રતા ભગવાન સુધી કરાવે. અર્જુનના મિત્ર કૃષ્ણ હતા, એની ગતિ કેવી થઈ? ચારો લોકમાં એની ગતિ થઈ, ઉત્તમતા એને પ્રાપ્ત થઈ, દરેક યુદ્ધમાં વિજય થયો છે. એમ જીવનમાં આપણે વિચારવાનું, મારે સંગ કોનો છે? શું એવો સંગ છે જે મને વ્યસનથી દૂર રાખે છે? શું એવો સંગ છે કે મારી કુટેવો છોડાવે છે? કંઈક જાણે અજાણે એવો તો સંગ થયો નથી ને કે સંસ્કારમાંથી હું દુસંગ તરફ જઉં છું? કોઈ વ્યસન નતું, આ વ્યસન આવતું જાય છે, એવા તો સંગ થયા નથી ને? એ માટે ખૂબ જ જાગૃત રહેવું જોઈએ. કે સંગ એવો કરવો જે ભગવાન તરફ લઈ જાય, સંગ એવો કરવો જે માતા પિતા માટે પ્રેમ જગાડે, સંગ એવો કરવો જે વ્યસનથી દૂર રાખે. સંગ એવો કરીએ કે ચાલ મંદિરે સાથે જઈએ, દર્શન કરી આવીએ. સંગ એવું કરીએ, અરે ચાલ નાથદ્વારા જઈને શ્રીનાથજીને મળી આવીએ. સંગ એવું કરીએ, અરે ચાલ ગુરુના પગે લાગી આવીએ. ગુરુના દર્શન થાય તો દ્રષ્ટિથી જ્ઞાન મળી જાય. અનેક મનમાં શંકા જાગી હશે ને તો દૂર થઈ જશે. એવો સંગ કરીએ.